પાણીપુરી ફ્લેવરની આ એકદમ ક્રિસ્પી મેંદાની પૂરીની રેસીપી કેવી રીતે બનાવી છે ચાલો એ તમારી સાથે હું આજે શેર કરું। એક મિક્સર જારમાં ફુદીનો ઉમેરીશું, ધાણા ઉમેરીશું, 2 થી 3 નંગ લીલા મરચાં, 5 થી 6 કળી લસણની અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું। અડધો ગ્લાસ પાણી ઉમેરી આની એક સરસ પેસ્ટ બનાવીએ। 1 મોટી ચમચી જેટલું જીરું ઉમેરીશું। હવે એક બાઉલમાં આને ગાળી લઈશું। 1 બાઉલ મેંદો ઉમેરીશું, થોડીક સોજી ઉમેરીશું, બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું, સ્વાદ પ્રમાણે આપણું રેગ્યુલર મીઠું આવે છે એ ઉમેરીશું, થોડીક કલોંજી ઉમેરીશું, 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું। આ ઘીના મોણથી આપણી પૂરી એકદમ ખસ્તા બનીને તૈયાર થશે। તો ઘી ઉમેરી દઈએ। હવે બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતનું મોણ કરવાનું છે આપણે, એટલે આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થશે। હવે જે આપણે પાણી બનાવીને રાખેલું છે એ થોડું થોડું ઉમેરતા જઈ આનો લોટ મસળી દઈએ। આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। હવે એમાંથી નાની નાની ગોળા કરી આ રીતે અને આપણે એકદમ પતલી પૂરી વણીશું। આ રીતના મીડિયમ સાઈઝના લોવા વાળી લઈએ, ફ્લો લઈ આ રીતે એકદમ પતલી પતલી રોટલી વણીશું। આપણે પતલી રોટલી વણ્યા પછી આ રીતે આપણે 4 પીસમાં એને ફોલ્ડ કરી લઈશું। અહીંયાથી થોડુંક હું પ્રેસ કરી લઈએ જેથી આપણી પૂરી ખુલે નહીં અને બધા જ પણ સરસ અલગ અલગ છૂટા પડે। આ રીતનું શેપ આપી અને બધી પૂરીને આપણે વણી લઈએ। હવે એક એક કરીને આપણે બધી સરસ તેલ ગરમ થઈ ગયું છે એમાં પૂરી ઉમેરી દઈએ। ગેસની ફ્લેમ આ વખતે લો ટુ મીડિયમ રાખવાની છે જેથી આપણી પૂરી સરસ ક્રિસ્પી થઈ જાય। ફ્રેન્ડ્સ આપણી પૂરી સરસ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। હવે એને એક બાઉલમાં નીકાળી લઈએ। ફ્રેન્ડ્સ આપણી પાણીપુરી ફ્લેવરની મેંદાની એકદમ ક્રિસ્પી પૂરી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એના બધા જ લેયર સરસ ખુલી ગયા છે। તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।